મચી। આજ રોજ 1 જાન્યુઆરીના રોજ રાત્રે 2 વાગ્યે ભુજ તાલુકાના કુકમા ગામથી આગળ ફાટક પાસે ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગવાનો કોલ મળેલ હતો। જે ઘટના અંગે તાત્કાલિક ભુજ નગરપાલિકા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે જઈને આગ બુઝાવવાની કામગીરી કરેલ હતી। ડ્રાઈવર મામદ જત, ફાયરમેન સત્યજીતસિંહ ઝાલા, રફીફ ખલીફા, ઇમ્તિયાજ સમા તથા પ્રતિક મકવાણા દ્વારા આગ બુઝાવવાની કામગીરી જોડાયા હતા। મારું નામ સચિન પરમાર, સ્ટેશન ફાયર ઓફિસર ભુજ। રાત્રે 2 વાગે પોલીસ કંટ્રોલમાંથી ફોન આવેલો કુકમા ફાટક છે એની આગળ એક ટ્રકમાં આગ લાગેલી હતી, જેમાં તાત્કાલિક ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ બુઝાવવાની કામગીરી કરેલ હતી। એનામાં 4 ફાયરમેનો અને એક ડ્રાઈવર ત્યાં તાત્કાલિક ફાયર ફાઇટર સાથે પહોંચી અને એના જે વ્હીલ ગરમ થઈ ગયા હતા એના લીધે વ્હીલની અંદર આગ લાગી ગઈ હતી અને એ તાત્કાલિક બુઝાવવાની કામગીરી કરેલ હતી। આગના બનાવો અત્યારે જો ઠંડી વધારે પડી રહી છે, પણ અત્યારે ઇલેક્ટ્રિક ઉપકરણો જે બંધ હોય અને અમુક જે વાયરો છે એ કડક થઈ ગયા હોય એના લીધે ગરમ થાય અને એને આગ લાગવાની ચાન્સીસ વધારે રહેશે।